અમદાવાદ, વડોદરા અને ભરૂચ જેવા મહત્વના દવા ઉત્પાદકો અને કંપનીઓ દ્વારા બિનકાયદેસરની દવાઓ, નાર્કોટિક્સ દવાઓ વગેરેના ઉત્પાદન અને વ્યક્તિઓને જે નુકસાન પહોંચાડતી દવાઓ, આ તમામ પ્રકારની જ્યારે એકવાર અમારી મિટિંગ બોલાવેલી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સને અમે કડક સૂચના આપેલી અને અમારા અધિકારીઓ દ્વારા ગુજરાતની અંદર દરોડા પાડીને 1,21,00,000 આવા દવાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે અને 2 થી 3 પેઢીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. યુસુફ મેડિસિન્સ અમદાવાદ ખાતે જે આયુર્વેદ દવાની અંદર એલોપેથિક દવાઓ ભેળવીને પણ વેચાણ કરતા હતા, જે ખરેખર શરીર માટે પણ હાનિકારક છે, લોકોને છેતરવાની વાત છે. આયુર્વેદની દવાઓ લોકોએ લેવી જોઈએ તો એના નિષ્ણાત તબીબી પાસે લેવી જોઈએ, આવા લેભાગુ તત્વો પાસે લેવી પણ ન જોઈએ. એ જ રીતે કેટલીક દવાઓ મોન્જારો ક્વિક પેન ઇન્જેક્શન જે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપે પછી જ મેડિકલમાં પ્રાપ્ત થતું હોય છે, ઓનલાઈન આ ઇન્જેક્શનનું વેચાણ ધૂમ વેચાણ કરી અને એડવર્ટાઇઝ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે